મહત્વના સમાચાર પર નજર કરીએ। સમાચાર રાજકોટથી, જ્યાં પદ્મિની બા સહિતની ટોળકી પર હની ટ્રેપની ફરિયાદનો મુદ્દો અને ફરિયાદી રમેશ અમરેલિયા અને યુવતી વચ્ચે થયેલી વાતચીતની વિડીયો પણ સામે આવ્યો છે, જ્યાં રમેશ પણ યુવતી પાસે બીભત્સ માંગ કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો। સમગ્ર મામલે યુવતી અને પદ્મિની બા સહિત 5 સામે ફરિયાદ થઈ છે અને આ ઉપરાંત સામા પક્ષે યુવતીએ પણ રમેશ અમરેલિયા વિરુદ્ધ વિડીયો કોલ મારફત બીભત્સ ચેનચાળા કરી અને છેડતી કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે। લિંક તો દયો, કઈ ખબર પડે તમને બધી ખબર। વિડીયો કોલ ક્યારે કીધો હોય? હે અરજી દેતા ને એમનો આથી દેખાવું જોઈએ। આજે કોઈ દેખાતો નથી, બીજી દેખાય આમાં ખોટે નથી। તમે કહેતા હોય તો હું અહીંયા આવું અને તમે અહીંયા આવો, હું તમને એકઈ રીતે ના નથી પાડતી, પણ તમે સારું કરી દો। કેટલો ટાઈમથી આમને માયલા રાખે છે। તમે જેમ કહો એમ કરતી આવું, તમે એમ કહો કે આમ કરો તો એમ કરું, વિડીયો કોલ કરો તો વિડીયો કોલ કરું। તમે ગાદીપતિ હોય તમે એટલે તમે મને કીધું કે હું મામા સાહેબે જાતી હતી, તમે કીધું કે ત્યાં ઢોંગ એ બધાય હાલો હું કરી દઈશ, એ બધું મેં કીધું કે હાલો તો તમે મને કરી દેતા હોય તો મારે કે બીજે જાવું નહીં। કેટલો ટાઈમ થયા હું આમને હેરાન થાવું, ખૈરા જ રાખે હે, મગજ ફરે હે, માથું દુખે। બધું ફરતું બંધ થઈ જાય, બધું ફરતું બંધ આ તો કરો ને, એવું કરો ને। હા તો હું એવું મારે નથી કરો, મારા નાથ માતાથી કરો, હું તો નથી કરતો, હું કાંઈ એવું નથી હું કરતો। હું તો તમારે શું કરવાનું એ તમે ખાલી જો, પછી બીજું પછી તું બેઠો છું, પછી ફોન થાય નહીં ને હવે ફોન કરે એટલા જ દિવસ કાંઈ આનો કાંઈ બાપ હોય કે ન હોય કોઈ એટલું જ હવે વારે કરી એક ને એક ટોકો મારે પૂછવો તો એમાં કાંઈ મજા નહીં થાય। આમાં કાંઈ તમે નાના તો નથી, તમને ખબર તો છે તો હું કામ કહે છે સાહેબ હું કહેવા માંગે છે કે નહીં, પણ કંઈક સમજાય તો કહું ને, કયો મને કંઈ સમજાતું તમને કાંઈ તમે નાના તો નથી, ગીગલા જ આવે કાંઈ તમને ન સમજાતું એવું તો કાંઈ નથી। હે નકર એમ કાંઈ કરે આ તો હા નાના છે, આ બે છોકરા મારે પછી ન કરું હરકું રાખો આમાં મામા હું આ નથી રાખો। મારા ઘરે બેન ન હોય તો થઈ જાય। કેવડી છે મારી બેન મોટી છે, કેવડી મારા જેવડી છે, એટલે એમ કે દીકરી છે, એક દીકરો હોય મારી બેન નો। હા એટલે એટલે હું એકલી હું ને એટલે મારા ભેગા રહીએ। આમ જો હું એટલો મારી વાત સાંભળતો તો સમજાવી ન હોય કે હે સમજાવી ન કે અહીંયા 7 કલાક નો રોકાવાનું હોય નો સમજાવીએ કે ખરાબ લાગે। આમ જો ભાઈ તારો દિવસ તારો થતો હોય અને તાર બેન સારો થાય તો પણ હું ત્યાં આવી જાઉં તો અરે અત્યારે આ સમય કેવો ખરાબ હાલે તને ખબર છે। હું સવાલ હું થઈને બોલે ને માણસો જ્યાં ચીપટી ગોતતા હોય હું ગોતતા હોય તને જે નથી ખબર અમુક વસ્તુ નથી તને ખબર તો તમે એવડી દુનિયા તો હોય એમ ન ખબર હોય। હા તો વાંધો નહીં, હાલો ને આપણે થોડીક વાર રહીને વાત કરી પછી કંઈક પ્લાન કરી। કેટલી વારમાં? હમણાં છોકરાને હુવડાવી દઉં પછી કરું, 1-1.5 કલાકમાં થાય ને તો કઈ જો નહીં ઉભરો ને હું 3 વખત કરે, 4થી વખત હું નહીં કરું, પછી તારો ફોન આવશે તો હું ઉભા જો મારો છોકરો હે ને ફોન લઈ લે ને તો એ ફોન નથી ઉપાડવા દેતો, કદાચ એને લઈ લીધો હોય ને તો એ કાપી નાખતો હોય, એટલે કપાઈ જાય ને તો સમજી લેજો કે અમારા અપલખણા આગળ ફોન છે, એટલે એવું ખોટું ન લગાડતા। અમુક વસ્તુ પછી જાતું કરવું પડે। મને એટલો વિશ્વાસ થઈ ગયો સાચો તમારે પણ ટાઈમ જ નથી, કોઈ પણ ટાઈમ ઘરે માણા ન હોય ફક્ત મૂસા અવાજે વાત કરવું હોય તો આપણે કાંઈ પણ કરવું હે મૂસા અવાજે વાત કરવું હોય તો મૂકી દો તમે, હવે કાંઈ વાત કરવી
તો તમે એમ કયો કે એકલા 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 ઘરે છોકરા ન હોય, તમને દેખાડ્યા તો ખરા. અરે એ તો મને ખબર હોય ઘર હોય ત્યાં બધે. હા તો એટલું તો તમે સમજો ને એમ. હાવ એકલા તો ન હોય, ઘરે બાળકો હોય, ઘરના હોય, બીજું કોઈ ન હોય. સાદો ફોન માં તો તમારે વાત કરવી નથી, સાદો ફોન કહું કરો ના ના એમાં નથી થતું. તો પછી તમને એમ છે કે કાંઈક હશે. એવું મને હવે કાંઈ બીક જ નથી. આપણે છેલ્લું ફોન કરી લેવો રહેવા પછી હું ફોન નહીં ઉપાડી જઈને કરી. તો વાંધો નહીં, બીજું શું હોય, કાંઈ કોઈની વાહે એક ધાર્યું મરાતું તો નથી. ના 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 એ તો હા. એટલે આમાં હું તો તમારી પાસે ટાઈમ નથી. ટાઈમ ની વાત નથી, ટાઈમ હોય પણ થોડુંક તમારે સમજાય કે એકલા 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 ન હોય, ઘરે છોકરા હોય. મારે 2 દીકરી દીકરો 2 હે, મારે બેન હે. હવે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ખટા સુધી વાત કરી એ મારી ભૂલ.